નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપમાં આપ સૌનું સ્વાગત છે। તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા તૈયાર કરેલા 26 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર જેમના વિડીયો સોલ્યુશન માટે આજે આપણે જોવાનું છે વિષય ઇંગ્લિશ, જેમનું પેપર નંબર 1 સેક્શન એ અને બી। એ પહેલાં ગત વર્ષે તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા આ બુકલેટમાંથી તૈયારી કરીને 58 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ તેમજ 152 જેટલા વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે। ધોરણ 12ના પરિણામની વાત કરીએ તો ધોરણ 12 કોમર્સની અંદર પણ ખૂબ સારું પરિણામ 70 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ તેમજ 160 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે। તેમજ ધોરણ 12 સાયન્સના બોર્ડનું પરિણામ 16 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ તેમજ 74 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે। આગળ વાત કરીએ પેપર નંબર 1 પેપર સેટ નંબર 1 ઇંગ્લિશ વિષય। વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે 5 સેક્શનની અંદર આપણે આ પેપર સેટ જે છે પેપર એ કમ્પ્લીટ કરવાનું હોય છે। એમાંથી સેક્શન એ, હવે સેક્શન એની અંદર આપણને 10 માર્ક્સના પેરેગ્રાફવાળા ક્વેશ્ચન આન્સર, 3 માર્ક્સની અંદર શોર્ટ નોટ તેમજ 4 માર્ક્સના ટ્રુ ફોલ્સ જે છે એ પૂછાય છે, જે સંપૂર્ણ કમ્પ્લીટલી ટેક્સ્ટ બુક બેઝ ઉપર છે। જેમાંથી પહેલો પ્રશ્ન છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, જે 10 માર્ક્સમાં છે। 5 પેરેગ્રાફ હશે, દરેક પેરેગ્રાફની અંદર 2 ક્વેશ્ચન હશે। પહેલો પેરેગ્રાફ છે ફર્સ્ટ વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ। નેક્સ્ટ, we should reduce the amount of trash we generate, store tissues, wrappers, batteries, fast food, junk, all these end up in lakhs and they come from our home. If we can reduce the amount of garbage at home and we can dispose all garbage safely, that itself is a great deal. Every student is welcome to volunteer with us in helping to environment. યુનિટ 3 નો પેરેગ્રાફ છે, જેમનો ફર્સ્ટ ક્વેશ્ચન છે what advice does Arun give us। આ પેરેગ્રાફની અંદર અરુણ જે છે આપણને શું એડવાઇસ આપે છે, શું સલાહ આપે છે, એવો પ્રશ્ન છે। તો અહીંયા આપણે જોઈ લો કે વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ હોમ, આપણા ઘરનો દરેક કચરો જે છે બહાર ફેંકવાનું બંધ કરવાનું। નેક્સ્ટ, પછી વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ, જે કચરો આપણે જનરેટ કરીએ છીએ એ કચરાનું પ્રમાણ ઘટાડવું, એ અરુણ દ્વારા આપણને એડવાઇસ આપવામાં આવી છે। તો અહીંયા વોટ એડવાઇસ પછી ડઝ આપ્યું છે, એટલે આપણે એડવાઇસમાં વી ફાઈનું રૂપ લખીશું, એટલે લખીશું અરુણ એડવાઇઝ અસ ટુ, પછી અહીંયાથી છે સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ, પછી વચ્ચે અહીંયા નેક્સ્ટની જગ્યાએ એન્ડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ ધેટ વી જનરેટ। ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ ફાઉન્ડ ઇન લેક્સ। લેક્સ એટલે કે તળાવમાંથી શું ફાઉન્ડ થાય છે, તો આપણે એમાં જોયેલું કે સ્ટોર્સ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ એન્ડ ફાસ્ટ ફૂડ જંક્સ આર ફાઉન્ડ ઇન લેક્સ। ત્યારબાદ પેરેગ્રાફ નંબર 2, the angel was impressed, he went closer to the model and moved his finger across the cheek. Oh Lord, her eyes are leaking. How did this happen? It must be a tear. I have not put it there. It is a miracle, the Lord exclaimed. But what is a tear for my Lord? It is something unique. Maybe it is for pain, for joy, pride, disappointment, loneliness. The Lord explained. What a wonderful creation. મિત્રો, જાણીએ છીએ પેરેગ્રાફ આ જે છે એ ચોથા યુનિટનો છે, મધર અ વન્ડરફુલ ક્રિએશનનો। એમાં પહેલો ક્વેશ્ચન એવો છે વોટ આર ટીયર્સ ફોર। ટીયર્સ એટલે થાય છે આંસુ, આંસુ જે છે એ શાના માટે છે, તો અહીંયા લખ્યું છે વોટ ઇઝ અ ટીયર ફોર। તો અહીંયા જવાબ એનો અહીંયા નીચેની લાઈનમાં આપણને મળશે ઇટ ઇઝ ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ એન્ડ ધ। તો એનો આન્સર આપણે અહીંયાથી ઇટની જગ્યાએ આ ક્વેશ્ચનમાંથી ટીયર્સ લખીશું અને પછી આગળ આન્સર લખીશું ટીયર્સ મે બી ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ એન્ડ લોનલીનેસ। ક્વેશ્ચન નંબર 4, વાય વોઝ ધ લોર્ડ સરપ્રાઇઝ ઓન સીઈંગ અ ટીયર। ટીયર એટલે આંસુ, આંસુ અને જોઈને લોર્ડ એટલે કે ભગવાન જે છે સરપ્રાઇઝ શા માટે થયા, મતલબ કે એમને આ બધું જોઈને આશ્ચર્ય કેમ થયું, તો આન્સર ધ લોર્ડ વોઝ સરપ્રાઇઝ એટલે કે ભગવાન જે છે એમને સરપ્રાઇઝ, એમને આશ્ચર્ય થયું। શું કામ? કારણ કે લખ્યું છે બીકોઝ હી હેડ નોટ પુટ ઇટ, એમણે આંસુ મૂક્યા હતા નહીં, એન્ડ અને ઇટ વોઝ અ મિરેકલ, એ એક શું હતો, મિરેકલ એટલે ચમત્કાર। ત્યારબાદ ત્રીજો પેરેગ્રાફ, દેવાંગી બોલે છે શુભાંગી, the birds are not only our friends but they also help us in many ways. You know, the vulture, generally people do not like vultures as they eat carcasses or dead animals, but they are called scavengers as they clean our surrounding by eating the rotten dead bodies. Observe its beak in the picture, it is designed to tear the flesh from dead bodies.
મિત્રો પેરેગ્રાફ નંબર 3 જે છે આપણા યુનિટ નંબર 8 અવર ફીધર ફ્રેન્ડ એમનો પેરેગ્રાફ છે. જોઈએ એમાં પહેલો ક્વેશ્ચન શું છે, વાય ડુ પીપલ ડિસલાઇક વલ્ચર્સ. પીપલ એટલે કે લોકોને, વલ્ચર્સ એટલે કે આ ગીધ જે છે શા માટે નથી ગમતા. તો એનો આન્સર આપણને અહીંયા છે. જોઈએ જો પીપલ ડુ નોટ લાઇક વલ્ચર એઝ એટલે કે કારણ કે ધે ઈટ કાર્કેસીસ ઓર ડેડ એનિમલ્સ. તો મિત્રો આ જ આન્સર જે છે આપણે અહીંયા લખીશું, એટલા માટે આન્સર લખાશે પીપલ ડિસલાઇક વલ્ચર્સ. અહીંયા ડુ નોટ લાઇક આપ્યું છે, ક્વેશ્ચનમાં ડિસલાઇક આપ્યું છે, એટલે આપણે આન્સરમાં ડિસલાઇક લખીશું. બરોબર છે, ડિસલાઇક વલ્ચર્સ. પછી અહીંયા એઝ લખ્યું છે, અહીંયા બીકોઝ લખ્યું છે, કોઈ પણ ચોઈસ ચાલશે. એઝ લખો તો પણ, બીકોઝ લખો તો પણ. કારણ કે ધે ઈટ તેઓ ખાય છે, કાર્કેસીસ ઓર ડેડ એનિમલ મતલબ કે મૃત બોડીઝ અને સડી ગયેલું જે માંસ છે એ લોકો ખાય છે, એટલા માટે લોકોને વલ્ચર્સ ગમતા નથી. ત્યારબાદ છે વોટ ઇઝ ધ જોબ ઓફ અ સ્કેવેન્જર્સ. સ્કેવેન્જર્સ એટલે થાય મિત્રો સફાઈ કામદાર. સફાઈ કામદારની જોબ એટલે કે એમનું કામ શું છે, તો અહીંયા આન્સર લખેલો છે ધ જોબ ઓફ અ સ્કેવેન્જર્સ ઇઝ ટુ ક્લીન અવર સરાઉન્ડિંગ. સરાઉન્ડિંગ એટલે કે આપણી આજુબાજુનો જે વિસ્તાર છે તે. સ્કેવેન્જર્સનું જોબ, સ્કેવેન્જર્સનું કામ એ છે કે આપણી આજુબાજુનો જે વિસ્તાર છે એમને સાફ રાખે, ક્લીન રાખે. બાય ઇટિંગ ધ રોટન ડેડ બોડીઝ. રોટન એટલે કે સડી ગયેલી એવી મરી ગયેલા મૃતદેહો છે એમને લોકો ખાય છે, અને એ ખાઈને પછી આપણી આજુબાજુનો જે વિસ્તાર છે એમને સાફ રાખે છે. એ કામ છે સ્કેવેન્જર્સનું. સ્કેવેન્જર્સ એટલે કે આજે આપણે જોયું વલ્ચર જે છે એમને સ્કેવેન્જર્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ જે છે, a lady, hello Dr. Mrs. Shelat, I am Mrs. Viraj Trivedi and my son Shalin is in standard 9. He spends too much time in playing games and watching TV, and because of that his studies suffer. Would you advise him at this juncture? Dr. Mrs. Shelat જે છે એમને આન્સર આપે છે, is your son present here? Mrs. Trivedi point to her son sitting next to her. Well, it is quite normal at this age for students to get tempted to play and watch TV. However, there should be a time limit for the same. What I personally feel is total avoidance of games and TV is not the solution. In fact, that is cruel and unnatural. Rather, parents should make sure that there is a balance between studies and play hours. Games, music and entertainment are quite essential for physical and mental health. They help to reduce stress. જોઈએ મિત્રો આ પેરેગ્રાફ જે છે આપણા યુનિટ નંબર 9 નો પેરેગ્રાફ છે, અને આ યુનિટનું નામ છે ટ્યુન ઓફ 14, કે જેમાં બાળકોને કઈ રીતના પરીક્ષાની તૈયારી કરવી, પરીક્ષામાં એમને જે કંઈ પણ પ્રશ્નો છે એમનું સમાધાન કેમ રીતે લાવવું એ આપણને આમની અંદર જણાવવામાં આવેલું છે. તો જોઈએ આ પેરેગ્રાફમાંથી કેવા ક્વેશ્ચન છે. તો ક્વેશ્ચન નંબર 1 એવો છે, વોટ ઇઝ મિસિસ ત્રિવેદીઝ પ્રોબ્લેમ. મિસિસ ત્રિવેદીનો પ્રોબ્લેમ, એમની સમસ્યા શું હતી. તો આપણે જોયું કે મિસિસ ત્રિવેદી એવું કહે છે કે એમનો પુત્ર શાલિન સ્પેન્ડ્સ એટલે કે પસાર કરે છે ટુ મચ ટાઈમ એટલે કે બહુ વધારે સમય ઇન પ્લેઇંગ ગેમ્સ એન્ડ વોચિંગ ટીવી એટલે કે ટીવી જોવામાં અને રમત રમવામાં વધારે પડતો સમય પસાર કરે છે. એ મિસિસ ત્રિવેદીનો શું છે, પ્રોબ્લેમ છે. તો જોઈએ આન્સર શું છે મિત્રો. આન્સર છે મિસિસ ત્રિવેદીઝ પ્રોબ્લેમ ઇઝ ધેટ. મિસિસ ત્રિવેદીનો પ્રોબ્લેમ એ છે કે હર સન સ્પેન્ડ્સ, હર સન એટલે કે એમનો પુત્ર, સ્પેન્ડ એટલે કે પસાર કરે છે, ટુ મચ ટાઈમ એટલે કે ઘણો બધો સમય ઇન પ્લેઇંગ ગેમ્સ એન્ડ વોચિંગ ટીવી રમત રમવામાં અને ટીવી જોવામાં, which affects his studies કે જેનાથી એમના અભ્યાસ ઉપર અફેક્ટ એટલે કે અસર થાય છે. અકોર્ડિંગ ટુ એટલે કે ડોક્ટર મિસિસ શેલાત જે છે એમના મત પ્રમાણે ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ, કે જે એકદમ નોર્મલ છે. શું નોર્મલ છે મિત્રો, આપણે અહીંયા જોયેલું કે ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ એટ ધીસ એજ ફોર સ્ટુડન્ટ્સ ટુ ગેટ ટેમ્પેડ ટુ પ્લે એન્ડ વોચ ટીવી. તો એમનો આન્સર જે છે આપણને પેરેગ્રાફમાંથી મળી જાય છે. અને આ ફિલિંગ ધ બ્લેન્ક છે મિત્રો, ફિલિંગ ધ બ્લેન્ક્સ જે છે એ તમારે અહીંયાથી પૂરી કરવાની છે. અહીંયા આપેલું છે ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ, નોર્મલ પછી છે એટ ધીસ એજ ફોર સ્ટુડન્ટ ટુ ગેટ ટેમ્પેડ ટુ પ્લે એન્ડ વોચ ટીવી. અહીંયા સુધીનો જે છે મિત્રો એ શું છે, એમનો આન્સર છે. Next paragraph, he took one step closer, then he saw a woman with the rose. She was standing behind the girl, a woman past 14, her graying hair pulled under an old hat. She was rather heavy, but there was no mistake about the red rose on her untidy coat. The girl in the green suit was walking quietly away. મિત્રો આ પેરેગ્રાફ જે છે યુનિટ નંબર 10 એમનો પેરેગ્રાફ છે. જોઈએ પહેલો સવાલ શું છે, ડિસ્ક્રાઇબ ધ વુમન ઇન વિથ ધ રેડ રોઝ. જે વુમન રોઝ સાથે હતી એમનું વર્ણન એમને ડિસ્ક્રાઇબ કરવાની છે, કે એ સ્ત્રીનું વર્ણન કરવાનું છે. તો અહીંયા લખેલું છે, જો હી સો ધ વુમેન વિથ ધ રોઝ, એમણે એક રોઝ સાથે એક સ્ત્રીને જોઈ. શી સ્ટેન્ડિંગ બિહાઇન્ડ ધ ગર્લ, અ વુમેન, અહીંયાથી એમનું વર્ણન આપ્યું છે વુમેન પાસ્ટ 40, હર ગ્રેઇંગ હેર પુલ્ડ અંડર એન ઓલ્ડ હેટ. મિત્રો પછી અહીંયા ધ ગર્લ ઇન ધ ગ્રીન સૂટ વોઝ વોકિંગ ક્વિકલી.
આ જે છે એ પણ એમનો એક ભાગ છે. તો આપણે આન્સર લખીશું ધ વુમેન વિથ ધ રોઝ વોઝ અરાઉન્ડ 40 years old, કે તે જે છે એ લગભગ 14 years એટલે કે 40 વર્ષની એમની ઉંમર છે. હર ગ્રે વોઝ પુલ્ડ અંડર એન ઓલ્ડ હેટ, એમના જે વાળ છે એ જૂની ટોપીમાં છે. શી વોઝ ફેટ એન્ડ વિયરિંગ એન અનટાઈડી કોટ, એ ફેટ છે અને એમણે અનટાઈડી કોટ પહેરેલો છે. આ સ્ત્રીનું શું છે મિત્રો? વર્ણન. નેક્સ્ટ, વોટ ડીડ ધ ગર્લ ઇન ધ ગ્રીન સૂટ ડુ? વોટ ડીડ ધ ગર્લ એટલે કે આ જે છોકરી છે એમણે જે ગ્રીન સૂટમાં હતી એમણે ડુ એટલે કે શું કર્યું? જો એ આન્સર શું છે? તો ધ ગર્લ ઇન ધ ગ્રીન સૂટ વોકડ. હવે જો મિત્રો અહીંયા ડીડ આપ્યું છે એટલા માટે અહીંયા વોકડ લખાશે, ભૂતકાળ લખાશે. ધ ગર્લ ઇન ધ ગ્રીન સૂટ વોકડ અવે ક્વિકલી, એ ઝડપથી ત્યાંથી નીકળી જાય છે. નેક્સ્ટ, રાઇટ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન, કે ભાઈ અહીંયા આપેલી શોર્ટ નોટ જે છે, 2 શોર્ટ નોટ પૂછાય છે મિત્રો, બેમાંથી આપણે એક શોર્ટ નોટ લખવાની છે અને એમના 3 માર્ક્સ છે. ઓકે મિત્રો, તમને એક સલાહ કે આપણે આ શોર્ટ નોટ જે છે હંમેશા અહીંયા આપેલા જે પોઈન્ટ છે એમના આધારે લખવાની હોય છે મિત્રો. તમે કોઈ પણ રીતે શોર્ટ નોટ બનાવી શકો, તમારા સેન્ટેન્સ લખી શકો છો, પણ એક વાતનું ધ્યાન રાખવાનું, દરેક વાક્ય રચનાઓ, એમના દરેક સ્પેલિંગ, એમની દરેક વાત જે છે એકદમ સાચી હોવી જોઈએ. જો અહીંયા ઘણા બધા પોઈન્ટ લખ્યા છે. વુ, પહેલી શોર્ટ નોટનું નામ એવું છે મધર અ વન્ડરફુલ ક્રિએશન, કે મધર એક અદ્ભુત સર્જન છે. તો આપણે જાણીએ છીએ મિત્રો યુનિટ 4 ની શોર્ટ નોટ છે. તો આમાં નીચે ક્વેશ્ચન કેવા આપ્યા છે? હુ ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ, કે ભાઈ ગોડનું વન્ડરફુલ ક્રિએશન કોણ છે? તો પહેલો જ આપણે શરૂઆત જ આ વુથી, વુ એટલે કોણ? તો મધર. તો મધર ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ. આ પહેલું સેન્ટેન્સ તમે લખો. વોટ ઇઝ યુનિક અબાઉટ અ મધર્સ કિસ? મધરની જે કિસ છે એમના વિશે શું છે? તો આપણે જોયેલું હતું કે એ જે છે એમના છોકરાઓ જે છે એમના તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધીની દરેક બાબતો જે છે મટાડી શકે છે. એવી રીતના અહીંયા આપેલા દરેક જે પોઈન્ટ છે એમના વિશે તમે 2-3 વાક્ય લખીને તમે તમારી આખી શોર્ટ નોટ જે છે કમ્પ્લીટ કરી શકો છો. અહીંયા આખી શોર્ટ નોટ આપેલી છે. ગોડ વોઝ ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ અ મધર, કે ગોડ જે છે માતાનું એક સ્ટાન્ડર્ડ મોડેલ તૈયાર કરી રહ્યા હતા. ઇન વિચ, કે એમની અંદર હી વોન્ટેડ ટુ હેવ, એ ઈચ્છતા હતા ટુ હેવ એટલે કે હોવા, ઓલ પાર્ટ્સ ઓફ મધર મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ, મધરના દરેક ભાગ જે છે મૂવેબલ એટલે કે હલનચલન કરી શકે તેવા, એન્ડ રિપ્લેસેબલ એટલે કે ફેરબદલી કરી શકે તેવા હોઈ શકે. શી હેઝ અ લેપ, તેમને ખોળો છે, ધેટ કે જે ડિસઅપિયર્સ એટલે કે અદ્રશ્ય થઈ જાય, વેન શી સ્ટેન્ડ્સ અપ, એન્ડ હેઝ અ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. મેં હમણાં તમને જણાવ્યું પ્રમાણે એમને એક એવી કિસ છે કે જેનાથી એમના બાળકોના તૂટેલા પગથી લઈને એમના તૂટેલા હૃદય સુધીની દરેક જે માહિતી, દરેક જે બાબતો, દરેક જે પ્રોબ્લેમ છે એમનું સોલ્વ આવી શકે છે મિત્રો. આવી રીતના તમારે આખી શોર્ટ નોટ જે છે એકદમ અપ ટુ ડેટ અહીં આપેલી છે, તમે જોઈ શકો છો. તમે ઈચ્છો તો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને આ પ્રમાણેની શોર્ટ નોટ તમે તમારા શબ્દો મૂકીને પણ આખી કમ્પ્લીટ કરી શકો છો. આ પહેલી શોર્ટ નોટ હતી 4થા યુનિટની. બીજી ઓપ્શનમાં બીજી શોર્ટ નોટ આપી છે જેમનું નામ છે ધ વીવર બર્ડ. વીવર બર્ડ એટલે આપણને ખબર છે શું થાય? તો કે સુરી, કે જે પોતાનો માળો જે છે પોતાની જાતે તૈયાર કરે છે. કેટલો સુંદર માળો છે, બધી વસ્તુઓનું વર્ણન આપણે આ શોર્ટ નોટની અંદર કરવાનું છે. એમના પોઈન્ટ્સ આપેલા છે. શોર્ટ નોટ જોઈ લઈએ ફટાફટ શું છે. ધ વીવર બર્ડ ઇઝ નોન એઝ સુગરી ઇન ગુજરાતી, કે ભાઈ વીવર બર્ડને ગુજરાતીમાં સુગરી તરીકે ઓળખવામાં આવે છે. સુગરી મીન્સ, સુગરીનો મતલબ વન હુ બિલ્ડ અ બ્યુટીફુલ નેસ્ટ, એવો મતલબ થાય કે એવું કે જે ખૂબ સુંદર એવા માળા બનાવી શકે છે. સુગરી ઇઝ અ ગિફ્ટેડ વિથ અ સ્કિલ ઓફ વિવિંગ ઇટ્સ નેસ્ટ. સુગરી જે છે એમને ગિફ્ટમાં એટલે કે એમને આપણે જોઈએ છીએ કે ભગવાને દરેક લોકોને કંઈક અલગ અલગ સ્કિલ આપેલી છે. તો ભગવાને સુગરીને એવી સ્કિલ આપેલી છે કે જેનાથી એ પોતાનો માળો વણી શકે છે, ગૂંથી શકે છે. It prefer long thread like grass leaves to build its nest. The male weaver bird builds the nest. It takes nearly 18 days to completed nest building. When the nest is half completed, the male invites female for pairing by its song. If she accepts the nest, both of them finish the nest. If she doesn't, the nest is abandoned. Therefore, a male often makes many nests during nesting season. તો આ જે છે એ આખું સુગરીનું શું છે મિત્રો? વર્ણન. ત્યારબાદ પૂછાય છે રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. 4 માર્ક્સની અંદર ટ્રુ ફોલ્સ પૂછાય છે મિત્રો. ટ્રુ ફોલ્સ જે છે લખવાના છે તમારે ટ્રુ અથવા ફોલ્સ એવું લખવાનું છે. એમની અંદર નિશાની નથી કરવાની. ટ્રુ હોય તો ફક્ત ટ્રુ નથી લખવાનું, ફોલ્સ હોય તો ફક્ત ફોલ્સ નથી લખવાનું.
એમનો કમ્પ્લીટ આન્સર ટ્રુ હોય તો ટ્રુ, ફોલ્સ હોય તો ફોલ્સ એવું લખવાનું છે. 12 નંબરનો ક્વેશ્ચન છે, પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ બીકોઝ હી વોઝ ધ ઓનર ઓફ ધ રોબોટ. મિત્રો બીજા યુનિટનું સેન્ટેન્સ છે, શું કહે છે? પ્રેમ ચોપરાને અરેસ્ટ કરવામાં આવ્યો, મતલબ કે પકડી લેવામાં આવ્યો, બીકોઝ કારણ કે હી વોઝ ધ ઓનર ઓફ ધ રોબોટ, એ રોબોટના ઓનર હતા. હા મિત્રો, જાણીએ છીએ કે આ એક સાચી વાત છે, તો આમાં આન્સર આવશે ટ્રુ. નેક્સ્ટ, ધ ગોડ વોઝ ઇન ટુ હિઝ 7th ડે ઓફ ઓવર ટાઈમ. ગોડ જે છે એમના 7મા દિવસે ઓવર ટાઈમમાં હતા. તો મિત્રો આપણે જાણીએ છીએ આમાં આન્સર આવશે ફોલ્સ, કારણ કે ભગવાન જે છે 6ઠા દિવસે ઓવર ટાઈમ કરી રહ્યા હતા, એટલે આન્સર આવશે ફોલ્સ. ધ હાઉસહોલ્ડ મેચ હેઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ. હાઉસહોલ્ડ મેચ એટલે કે ઘરમાં વપરાતી દિવાસળી, એમની અંદર દરેક પાયરોટેકનિક સિસ્ટમ રહેલી છે, ઇફેક્ટ રહેલી છે. તો મિત્રો આવશે યસ, એટલા માટે ટ્રુ. નેક્સ્ટ, મેઇલેન ગેવ હર ફોટોગ્રાફ ટુ બ્લેન્ડફોર્ડ. 10 મિનિટનું વાક્ય છે મિત્રો. મેનેલ જે છે એમણે બ્લેન્ડફોર્ડને એમનો ફોટોગ્રાફ આપ્યો હતો. તો જાણીએ છીએ મિત્રો એમણે ફોટોગ્રાફ આપવાની ના પાડી હતી, એટલા માટે આન્સર આવશે ફોલ્સ. મિત્રો આ 17 માર્ક્સનો સેક્શન એ જે છે કમ્પ્લીટલી ટેક્સ્ટ બુકના આધારે આપણે કમ્પ્લીટ કરવાનો હોય છે, અને એમાં તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો, એટલા માટે અમારા દ્વારા અહીંયાથી તમને આ વિડીયો સોલ્યુશન પૂરું પાડવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ સેક્શન બી. સેક્શન બી પણ મિત્રો 17 માર્ક્સનો છે, જેમાંથી 3 માર્ક્સના સ્ટાન્જા પરથી ક્વેશ્ચન આન્સર, 5 માર્ક્સનો બ્લેક બકનો પેરેગ્રાફ, 5 માર્ક્સનો ડેટા પરથી ક્વેશ્ચન આન્સર એન્ડ 4 માર્ક્સના ઇન્ટરવ્યુ પરથી ક્વેશ્ચન આન્સર પૂછાય છે. તો પહેલા જોઈએ રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે અહીંયા આપેલો સ્ટાન્જા જે છે એ વાંચો અને ત્યારબાદ એમના જે ક્વેશ્ચન જે છે એમના આન્સર. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગેન ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક, ધ ફાયર કેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર, ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ, ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાઉ. મિત્રો પોએમ નંબર 2 પેન્સિલ, એમનું આ જે છે એ સ્ટાન્જા આપેલો છે. જોઈએ પહેલો ક્વેશ્ચન, ડુ યુ થિંક, શું તમે વિચારો છો, ધ પીકોક ડ્રોવન બાય ધ ગર્લ ઇઝ સ્ટ્રેન્જ, વાય? કે આ છોકરી દ્વારા જે પીકોક દોરવામાં આવે છે, જે મોર દોરવામાં આવે છે, એ સ્ટ્રેન્જ છે, મતલબ કે વિચિત્ર છે, અજાણ્યું છે. શા માટે? તો જોઈએ અહીંયા લખ્યું છે, જો ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક, કે ભાઈ મોર જે છે એમના આંખ ઉપર ચશ્મા છે. તો યસ, એ ચિત્ર સ્ટ્રેન્જ છે, અજાણ્યું છે, એટલે આપણે આન્સર લખીશું કે યસ, ધ પીકોક ડ્રોવન બાય ધ ગર્લ ઇઝ સ્ટ્રેન્જ, કે ભાઈ પીકોક જે છે છોકરી દ્વારા દોરવામાં આવેલો હતો એ સ્ટ્રેન્જ છે. તો પાછળ આપણને એ વાય પૂછે એટલે આપણે કારણ આપવાનું, બીકોઝ કારણ કે ઇટ ઇઝ વિયરિંગ ગ્લાસીસ, કારણ કે એમણે શું પહેરેલા છે? ચશ્મા. વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ એરપ્લેન, એરપ્લેન વિશેની સ્ટ્રેન્જ બાબત શું છે? એ લખ્યું છે ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ. તો એનો આન્સર આવશે એ જ સેમ, ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન, with whom is the lion having a conversation? લાયન કોની સાથે કન્વર્ઝેશન કરવી એટલે કે વાતચીત કરવી, લાયન આ સ્ટાન્જામાં કોની સાથે વાતચીત કરે છે? તો જો અહીં લખ્યું છે ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાઉ. તો સેમ આ સેન્ટેન્સ જે છે આનું શું આવશે મિત્રો? આન્સર, કે ધ લાયન ઇઝ હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાઉ. ઓકે, 3 માર્ક્સના સ્ટાન્જા પરથી ક્વેશ્ચન આન્સર. નાઉ ધેન રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ પેરેગ્રાફ વાંચવાનો છે અને એમના આન્સર આપવાના છે ક્વેશ્ચનના. તો મિત્રો પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર લખતી વખતે પહેલા ફરજિયાત કમ્પલસરી તમારે પેરેગ્રાફને શાંતિથી વાંચવાનો, એમને સમજવાનો, પછી નીચે આપેલા જે ક્વેશ્ચન છે એમને રીડ કરો, એ ક્વેશ્ચનને સમજો, ત્યારબાદ ઉપરના પેરેગ્રાફમાંથી એમના આન્સર ફાઇન્ડ કરો. ક્વેશ્ચનની અંદર આન્સર લખતી વખતે જરૂરી એવા બધા ફેરફાર કરવા, જેથી કરીને તમારો કોઈ પણ જગ્યાએ માર્ક્સ કપાય નહીં. જોઈએ પેરેગ્રાફ શું આપ્યો છે મિત્રો. બ્લેક બક ઇઝ ધ ફાસ્ટેસ્ટ એન્ટેલપ ઓલ ધ, ઇટ ઇઝ ફાઉન્ડ નોટ ઓનલી ઇન ઇન્ડિયા, તે ફક્ત ભારતમાં જ નહીં બટ ઓલ્સો પણ સાથે સાથે ઇન પાર્ટ્સ ઓફ પાકિસ્તાન, નેપાળ એન્ડ સમ અધર કન્ટ્રીઝ. આ બ્લેક બક ફક્ત ભારતમાં જ જોવા નથી મળતું, પણ સાથે સાથે પાકિસ્તાન છે, નેપાળ છે, બીજી અલગ અલગ ઘણી બધી કન્ટ્રીઓ છે, એમની અંદર આ બ્લેક બક જે છે એમને આપણે જોઈ શકીએ છીએ. બ્લેક બક એક પ્રાણી છે, આપણે જાણીએ છીએ. ઇન ઇન્ડિયા, ભારતમાં ઇટ ઇઝ ફાઉન્ડ મેનલી ઇન મહારાષ્ટ્ર. ભારતની વાત કરી કે ભારતમાં મુખ્યત્વે ક્યાં જોવા મળે, તો પહેલું લખ્યું મહારાષ્ટ્ર, પછી ઓડિશા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટકા. આ દરેક રાજ્યની અંદર બ્લેક બક જે છે આપણને જોવા મળે છે. ઇન ગુજરાતની વાત કરે છે, બ્લેક બક્સ આર સીન ઇન સૌરાષ્ટ્ર. ગુજરાતની અંદર બ્લેક બક જે છે એ સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. ઇટ્સ ઓરિજિનલ હેબિટેટ ઇઝ ઓપન પ્લેન એન્ડ નોટ ડેન્સ જંગલ્સ. એમનું હેબિટેટ એટલે કે એમનું રહેઠાણ ઓપન એટલે કે એકદમ ખુલ્લા પ્લેન મેદાનોની અંદર રહે છે. નોટ ડેન્સ, ડેન્સ એટલે ખાય થીક, ગાઢું,
એવા ગાઢ જંગલની અંદર એ લોકો રહેતા નથી. ધેર ઇઝ ધ ફેમસ બ્લેકબક નેશનલ પાર્ક. અહીંયા એક ફેમસ એટલે કે પ્રખ્યાત બ્લેકબક પાર્ક આવેલું છે કે જે વેળાવદર ભાલ રિજનની અંદર આવેલું છે. મિત્રો પહેલા આ પેરેગ્રાફને સમજો. હવે આ પેરેગ્રાફના આન્સર લખતી વખતે આપણને બહુ જ સરળતા પડશે, પેરેગ્રાફ સમજો છે એટલા માટે. પહેલું, વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓલ ઓફ એન્થલપ. દરેક એન્થલપમાંથી સૌથી ફાસ્ટ શું છે? તો પહેલી લાઈનમાં લખ્યું છે બ્લેકબક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્થલપ. તો એનો આન્સર આવશે ધ બ્લેકબક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ એન્થલપ. અહીંયા આપેલું જે છે એ જ તમે અહીંયા જવાબમાં લખી શકો છો. નાઉ ધેન, વેર ઇઝ ધ બ્લેકબક ફાઉન્ડ ઇન ઇન્ડિયા. ઇન્ડિયા એટલે કે ભારતની અંદર બ્લેકબક જે છે એ આપણને ક્યાં ફાઇન્ડ થાય છે, આપણને ક્યાં જોવા મળે છે? તો મિત્રો અહીંયા આન્સર છે જો ઇન ઇન્ડિયા, ભારતમાં ઇટ ઇઝ ફાઉન્ડ, તે આપણને જોવા મળે છે મેનલી એટલે કે મુખ્યત્વે ઇન મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટકા. આ દરેક રાજ્યની અંદર આપણને બ્લેકબક જોવા મળે. તો આપણે આન્સરની શરૂઆત કરીશું. ધ બ્લેકબક ઇન ઇન્ડિયા, ધ બ્લેકબક ઇઝ ફાઉન્ડ, પછી આપણે દરેક રાજ્યોના નામ જે છે આન્સરમાં લખીશું. મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટકા. ત્યારબાદ વેર ઇઝ ધ બ્લેકબક નેશનલ પાર્ક, કે બ્લેકબકનું જે નેશનલ પાર્ક છે, નેશનલ પાર્ક એટલે થાય રાષ્ટ્રીય ઉદ્યાન, એ ક્યાં આવેલું છે? તો અહીંયા આપણે જોયું હતું કે there is famous blackbuck national park at વેલાવદર in ભાલ region of સૌરાષ્ટ્ર, કે સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશમાં આ વેલાવદર આવેલું છે, ત્યાં આ બ્લેકબકનું શું આવેલું છે? નેશનલ પાર્ક. તો આપણે આન્સર લખીશું ધ બ્લેકબક નેશનલ પાર્ક is at વેલાવદર in ભાલ region of સૌરાષ્ટ્ર. Now then, પછીનો ક્વેશ્ચન છે in ગુજરાત બ્લેકબક આર સીન ઇન ખાલી જગ્યા. ગુજરાતમાં બ્લેકબક જે છે એ ખાલી જગ્યાએ જોવા મળે છે. અહીંયા તમને ખાલી જગ્યા પૂછી છે, એમાં તમારે ફક્ત આન્સર લખવાનો છે. તો આપણે આગળ પેરેગ્રાફ જોઈએ, બરોબર છે, કે પેરેગ્રાફની અંદર શું આપેલું છે. જો ઇન ગુજરાત બ્લેકબક આર સીન ઇન સૌરાષ્ટ્ર, તો આપણે એમના આન્સરમાં જે છે લખીશું સૌરાષ્ટ્ર. ઇન ગુજરાત બ્લેકબક્સ આર સીન ઇન સૌરાષ્ટ્ર. ડુ યુ થિંક ધેટ ધ બ્લેકબક્સ આર ફાઉન્ડ ઓનલી ઇન ઇન્ડિયા. શું તમે એવું વિચારો છો કે બ્લેકબક જે છે એ ફક્ત ભારતમાં જ જોવા મળે છે? તો આપણે એનો આન્સર જે છે એ લખી શકીશું આ પેરેગ્રાફમાંથી જોઈને. એ શું લખ્યું છે? ઇટ ઇઝ ફાઉન્ડ નોટ ઓનલી ઇન ઇન્ડિયા, તે ફક્ત ભારતમાં જ જોવા મળતા નથી. તો આપણે એવું ન વિચારી શકીએ કે બ્લેકબક જે છે એ ફક્ત ભારતમાં જ જોવા મળે છે. તો આપણે એનો આન્સર જે લખીશું કે નો, ધ બ્લેકબક્સ આર ફાઉન્ડ નોટ ઓનલી ઇન ઇન્ડિયા, ભારતમાં જ ફક્ત જોવા મળતા નથી, બટ ઓલ્સો ઇન પાર્ટ્સ ઓફ પાકિસ્તાન, પણ પાકિસ્તાનના કેટલાક ભાગમાં, નેપાળ એન્ડ સમ અધર કન્ટ્રીઝ, આવા કેટલાક અધર કન્ટ્રીઝની અંદર આ બ્લેકબક જે છે જોવા મળે છે. નેક્સ્ટ, રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ડેટા વાંચવાનો છે અને એના ઉપરથી ક્વેશ્ચન આન્સર આપવાના છે. મિત્રો 5 માર્ક્સની અંદર આ ડેટાવાળા ક્વેશ્ચન આન્સર પૂછાય છે. જોઈએ પહેલો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ. હવે ડેટા જોઈએ આપણે. આ ડેટા આપેલો છે, એમાં લખ્યું છે સંતૂર સોપ, એટલે કે સાબુ છે, એ સંતૂર સાબુનું નામ છે, બરોબર છે. સેન્ડલ એન્ડ ટર્મરિક, એટલે કે આ બંને પદાર્થો જે છે એ સાબુની અંદર જોડાયેલા છે. નેટ વેઇટ 75 ગ્રામ, એમનું જે વજન છે 75 ગ્રામ છે. મેક્સિમમ રિટેલ પ્રાઇસ, એટલે કે એને આપણે MRP તરીકે ઓળખીએ છીએ, એટલે કે એમની કિંમત જે છે એ 25 રૂપીઝ, એટલે કે 25 રૂપિયા છે. ઇન્ક્લુઝિવ ઓફ ઓલ ટેક્સીસ, એટલે કે એમની અંદર દરેક પ્રકારના જે ચાર્જીસ છે એ સમાવેશ કરેલા છે. મેન્યુફેક્ચર એટલે કે બનાવટ કરતા છે મૈસોર સોપ્સ લિમિટેડ. મૈસોર સોપ્સ લિમિટેડ નામની કંપની છે જે મૈસોરમાં આવેલી છે. આ ડેટા છે, આ ડેટા ઉપરથી આપણે 5 આન્સર આપવાના છે. જોઈએ પહેલો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સોપ, કે સાબુનું નામ શું છે? તો આપણે જોયેલું કે સાબુનું નામ શું છે? સંતૂર સોપ. તો આન્સર લખીશું ધ નેમ ઓફ ધ સોપ ઇઝ સંતૂર. ત્યારબાદ બીજો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ વેઇટ ઓફ ધ સોપ, કે આ સોપ જે આ સાબુ છે એમનું વેઇટ, એમનો વજન કેટલો છે? મિત્રો આપણે હમણાં જોયેલું કે એમનો વજન જે છે એ 75 ગ્રામ છે, બરોબર છે. આન્સર લખીશું ધ વેઇટથી. ધ વેઇટ ઓફ ધ સોપ ઇઝ 75 ગ્રામ્સ. પછીનો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ સોપ. સોપ જે છે એમની પ્રાઇસ શું છે? તો એ પણ આપણે જોયેલું કે એમની પ્રાઇસ જે છે કેટલી છે? 25 રૂપીઝ. એટલે લખીશું ધ પ્રાઇસ ઓફ ધ સોપ ઇઝ 25 રૂપીઝ. ત્યારબાદ વોટ ડઝ ધ સોપ કન્ટેન,
સોપ જે છે એમાં શું સંગ્રહાયેલું છે? તો આપણે જોયેલું કે સંતૂર સોપ જે છે નામ આપ્યું હતું, એમના નીચે સેન્ડલ એન્ડ ટર્મરિક આ બંને પદાર્થો જે છે એના નામ આપ્યા હતા, કે જે બંને પદાર્થો જે છે એ બંને પદાર્થો આમની અંદર સંગ્રહાયેલા છે. જોઈએ, જો ધ સોપ કન્ટેન્સ સેન્ડલ એન્ડ ટર્મરિક. ત્યારબાદનો ક્વેશ્ચન, વેર ઇઝ ધ સોપ કંપની સિચ્યુએટેડ? સોપ કંપની એટલે તો કે સાબુ બનાવતી કંપની ક્યાં સિચ્યુએટેડ છે, મતલબ કે ક્યાં સ્થપાયેલી છે અથવા તો ક્યાં આવેલી છે? તો આન્સર આપણે જોયું હતું કે નીચે માઇસોર આપેલું હતું, બરોબર છે. તો એ માઇસોર જે છે એમનો આન્સર છે, ધ સોપ કંપની ઇઝ સિચ્યુએટેડ ઇન માઇસોર. ઓકે વિદ્યાર્થી મિત્રો, નાઉ નેક્સ્ટ સેક્શન બી માં આગળનો પ્રશ્ન છે, રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આખો ડાયલોગ વાંચવાનો છે અને એમના આન્સર આપવાના છે મિત્રો. હા, 4 માર્ક્સની અંદર આ પ્રશ્ન જે છે પૂછાય છે. આપણે આ ડાયલોગ પરથી આન્સર લખતી વખતે શું ધ્યાન રાખીશું? તો હંમેશા કરતા ક્રિયાપદ કર્મમાં જે કંઈ પણ પ્રકારના ચેન્જીસ થતા છે, ચેન્જીસ કરીને પછી જ આપણે આના આન્સર લખીશું. મિત્રો આપણે એક ટોપિક ભણ્યા છે ઇનડાયરેક્ટ સ્પીચ. તો ઇનડાયરેક્ટ સ્પીચનો ઉપયોગ કરીને આપણે આના આન્સર લખી શકીએ. શું આપેલો છે ડાયલોગ? ડોક્ટર હાઉ ડુ યુ ફીલ નાઉ? ડોક્ટર જે છે એ રામનને પૂછે છે, રમનને શું પૂછે છે કે તમે અત્યારે કેવું અનુભવી રહ્યા છો? તો રમન કહે છે આઈ એમ ફીલિંગ બેટર નાઉ સર, એટલે કે મને પહેલા કરતા વધારે થોડું સારું લાગે છે. ડોક્ટર આર યુ ટેકિંગ ધ મેડિસિન્સ રેગ્યુલરલી? તમે દરરોજ દવાઓ લ્યો છો? રમન જવાબ આપે છે યસ. હા સર. હાઉ લોંગ શુડ આઈ બી હિયર એટ ધ ક્લિનિક? હાઉ લોંગ એટલે કે કેટલો સમય, હજી પણ મારે કેટલો સમય દવાખાને રહેવું પડશે અથવા તો આવવું પડશે? ડોક્ટર આઈ થિંક યુ શુડ સ્ટે હિયર ફોર 4 or 5 days, એટલે કે 4 or 5 days એટલે કે 4 થી 5 દિવસ માટે તમારે જે છે અહીંયા હોસ્પિટલની અંદર, દવાખાનાની અંદર રહેવું પડશે. રમન મે આઈ સ્ટાર્ટ ઇટિંગ સમ સોલિડ ફૂડ સર? સોલિડ ફૂડ એટલે કે એવો ખોરાક કે જે એકદમ પરિપક્વ બનાવેલો છે, એકદમ મસાલેદાર ખોરાક જે છે એને સોલિડ ફૂડ કહેવાય. તો રમન પૂછે છે કે હું આવો સોલિડ ફૂડ જે છે લઈ શકું? ડોક્ટર જવાબ આપે છે નોટ નાવ, એ કે નહીં, અત્યારે નહીં. બીકોઝ કારણ કે યોર ડાયજેસ્ટિવ સિસ્ટમ નીડ સમ ઇમ્પ્રુવમેન્ટ. ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે એમનું પાચન તંત્ર જે છે એ હજી વધારે પડતી એમની ઇમ્પ્રુવમેન્ટ જે છે એ જરૂર છે. રમન ઓકે આઈ વિલ કન્ટિન્યુ વિથ લિક્વિડ એન્ડ સમ લાઇટ ફૂડ, એટલે કે હું કન્ટિન્યુ કરીશ. લિક્વિડ એટલે કે અલગ અલગ પ્રકારના જે રસ છે તે, એન્ડ સમ લાઇટ ફૂડ જે પ્રવાહી જે છે એ, અને થોડો હળવો ખોરાક જે છે હું શરૂ રાખીશ. ડોક્ટર શ્યોર ઇટ વિલ બી મોર હેલ્પફુલ, એટલે કે હા એ વધારે તમને મદદરૂપ થશે. જોઈએ આના પરથી ક્વેશ્ચન આન્સર. પહેલો ક્વેશ્ચન, ઇઝ રામન ફિલિંગ ગુડ નાઉ? રામનને અત્યારે સારું લાગી રહ્યું છે? તો હા, રામનને કીધું તો મને અત્યારે સારું લાગી રહ્યું છે, તો આપણે આન્સર લખીશું યસ હી ઇઝ ફિલિંગ ગુડ નાઉ. અહીંયા તમે હીની જગ્યાએ રામન પણ લખી શકો છો. નેક્સ્ટ, વાય કાન્ટ રમન ટેક સોલિડ ફૂડ? રામન જે છે શા માટે સોલિડ ફૂડ લઈ શકશે નહીં? તો આન્સર છે રામન કેન ટેક સોલિડ ફૂડ. રામન જે છે સોલિડ ફૂડ લઈ શકશે નહીં બીકોઝ, કારણ કે પછી અહીં પૂછે જો હીઝ ડાયજેસ્ટિવ સિસ્ટમ નીડ સમ ઇમ્પ્રુવમેન્ટ. મિત્રો અહીંયા હીઝ લખ્યું છે. શું લખ્યું છે? હીઝ. આપણે જે છે એ ફેરફાર કરવો પડે જ્યારે પણ તમે કોઈ પણ ડાયલોગ પરથી આન્સર લખીશો. અહીંયા જો રમન આપેલું છે તો રમન માટે વપરાય છે હીઝ, એટલા માટે અહીંયા આન્સરમાં હીઝ લખવાનું છે. આપણે ડેટા જોઈએ, આપણે જે છે એમનો ડાયલોગ જોઈએ. તો ડાયલોગની અંદર અહીંયા એવું લખેલું હતું કે યોર ડાયજેસ્ટિવ સિસ્ટમ નીડ સમ ઇમ્પ્રુવમેન્ટ. અહીંયા યોર આપેલું છે મિત્રો, આપણે લખવાનું છે હીઝ. કારણ કે હીઝ શું કામ લખીશું? કારણ કે અહીંયા વાત જે છે કોની છે? રામનની. યોર એટલે એ તો આપણી વાત થઈ જાય. અહીંયા આપણો સવાલ તો છે નહીં, કોનો સવાલ છે? રામનનો, બરોબર છે. ચલો આ પ્રકારના ફેરફાર તમારે કરવા પડશે. હાઉ લોંગ શુડ રામન સ્ટે એટ ધ ક્લિનિક? રામન જે છે એ ક્લિનિક ઉપર કેટલો સમય માટે રહેશે? તો આન્સર લખીશું રામન શુડ સ્ટે એટ ધ ક્લિનિક ફોર 4 or 5 days. 4 થી 5 દિવસ માટે એમને ક્લિનિકમાં રહેવું પડશે. નાઉ નેક્સ્ટ, એટ લાસ્ટ રામન અગ્રીઝ ટુ ટેક. એટ લાસ્ટ એટલે કે અંતે રામન જે છે અગ્રી થાય છે, સહમત થાય છે. ટુ ટેક એટલે કે લેવા માટે. શું લેવા માટે? તો કે આપણે જોયું તો સોલિડ ફૂડ અથવા તો લાઇટ ફૂડ અથવા તો લિક્વિડ. તો આન્સર આવશે એટ લાસ્ટ રામન અગ્રીઝ ટુ ટેક લિક્વિડ એન્ડ સમ લાઇટ ફૂડ. ઓકે મિત્રો, નેક્સ્ટ અહીંયા સેક્શન એ અને બી સમાપ્ત થાય છે. આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાનું છે પેપર નંબર 1 નો સોલ્યુશન સેક્શન સી, ડી અને ઈ. થેન્ક યુ.